ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના નાહેર ગામે આવેલા શ્રી હઠીલા હનુમાન દાદાના મંદિરે દશનામ ગોસ્વામી સમાજ જંબુસર આમોદ વાગરા દ્વારા ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓના પ્રોત્સાહન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 1 થી કોલેજ સુધીના અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સમાજના 80 થી વધુ વિદ્યાર્થીઓનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી હતી। કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી ઉપસ્થિત રહ્યા હતા। તેમણે વિદ્યાર્થીઓને શિક્ષણ, સંસ્કાર અને આત્મવિશ્વાસ સાથે જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપતા કહ્યું હતું કે શિક્ષણ સમાજના સર્વાંગી વિકાસનો સૌથી મજબૂત આધાર છે। આ પ્રસંગે સ્તંભેશ્વર મહાદેવ મંદિરના વિદ્યાનંદજી મહારાજે યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મિક મૂલ્યો અને સમાજ સેવાના માર્ગે આગળ વધવાનો સંદેશ આપ્યો હતો। જ્યારે આમંત્રિત મહેમાન જિજ્ઞાસા ગોસ્વામીએ મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને સામાજિક જવાબદારી અંગે પોતાના વિચારો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શિક્ષિત અને સંસ્કારી યુવા પેઢી જ સમાજના ઉજ્જવળ ભવિષ્યની સાચી ઓળખ છે। સમાજના આગેવાનો, વડીલો, યુવાનો અને મહિલાઓની મોટી ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલો આ કાર્યક્રમ શિક્ષણ, સંસ્કાર, એકતા અને સામાજિક વિકાસનો પ્રેરણાદાયી સંદેશ આપી સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। આજરોજ તારીખ 28/6/2026 રવિવારના દિવસે આમોદ તાલુકાના હઠીલા હનુમાન ખાતે આપણે સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ આમોદ વાગરા અને જંબુસરનો સ્નેહ મિલન કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં ત્રણેય તાલુકાના તેજસ્વી તાલાઓ તમામ જે પાસ થયેલા છે 2026માં તેમને પ્રમાણપત્ર આપી અને કીટનું વિતરણ કરી તેમને પણ અભિનંદન આપવામાં આવ્યા। ત્રણે તાલુકાના વાલીઓ પણ અહીંયા ઉપસ્થિત હતા, તેમનું પણ સારું એવું સંગઠન રહ્યું। ત્યારબાદ અતિથિ વિશેષ તરીકે આપણે આપણા વિસ્તારના ડી.કે. સ્વામી જે પોતે ધારાસભ્ય છે તે પણ તેમની પણ ઉપસ્થિતિ આપણા માટે સોનામાં સુગંધ ઉમેરી। ત્યારબાદ કાવી સ્તંભેશ્વર મહાદેવના જે ગાડીપતિ છે એવા વિદ્યાનંદ મહારાજ પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા અને ત્યારબાદ ભરૂચના જે સામાજિક કાર્યકર છે આપણા ગોસ્વામી સમાજના NGOના જિગીસાબેન ગોસ્વામી પણ આપણી સાથે અહીંયા ઉપસ્થિત રહ્યા, જે બધા ખૂબ આનંદની લાગણી અમે અનુભવીએ છીએ। અવારનવાર આવો કાર્યક્રમ અમે સમાજની અંદર કરવાના છીએ અને એ સમાજના કાર્યક્રમ દ્વારા આપણા બાળકો અને તમામ સમાજના એક સંગઠન બને અને સારું એવું કામ કરી સમાજમાં નેતૃત્વ નિર્માણ થાય અને જે પૂર્વોત્તમ વિશ્વ માળિયાની ગર્જના છે કે પ્રત્યેક જગ્યા ઉપર આપણો વિચાર પહોંચે। શિવની ઉપાસના કરીએ છીએ, શિવને યાદ કરી તેને નમસ્કાર કરી આપણો કાર્ય સફળ થયો છે, એવી રીતના આવનારા કાર્યક્રમ પણ સફળ થાય એવી ભોળાનાથ પાસે આપણે પ્રાર્થના કરીએ। ઓમ નમો નારાયણ।